તો ભાવનગરના મહુવાના તલ ગાજરડા ગામનો એક વિડીયો વાયરલ થયો છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને ગામમાંથી બહાર જવાનું કહ્યું। તલ ગાજરડા ગામમાંથી સંતોને બહાર જવા કહેતો આ વિડીયો સામે આવ્યો છે। ગ્રામજનોએ એકઠા થઈને સંતો સાથે રકઝક કરી ગામના લોકોએ સંતોને કહ્યું કે તલ ગાજરડા ગામમાં આવવું નહીં। વાયરલ વિડીયોની ઝી 24 કલાક હાલ તો પુષ્ટિ કરતું નથી। વિડીયો ક્યારનો છે, કેટલા દિવસ પહેલાનો છે તે હજી સુધી જાણવા નથી મળ્યું, પરંતુ આજે વિડીયો સામે આવ્યો છે, આપ જુઓ। ની અંદર પેલો બધો કરો તો અમુક જગ્યાએ જાવ ને તમે આ કતલખાને જાવ ને તમે ત્યાં જઈને છોડો ને ચાર ભાઈ વાળાને બેન ઉતારે ના ના પણ યા આપણે આ ગામમાં નહીં આવવાનું કતલખાનામાં આવવાનું કરાવો તમે આનંદ આપણે શરૂ કરો અમે તમારી હારે છે ને તમારી કોઈ દોલો નથી। સંવાદદાતા નવનીત દલવાડી અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। નવનીત, ગામના લોકોએ સંતો સાથે આ પ્રકારનું વર્તન કેમ કર્યું, કોઈ માહિતી આ અંગે વિડીયોને લઈને? ચોક્કસ દીક્ષિતા, જણાવી દઉં કે ખાસ કરીને જે સ્વામિનારાયણ સંપ્રદાય છે, અલગ અલગ વિવિધ સંપ્રદાયના જે સાધુ સંતો છે એ ઘણીવાર ગ્રામ્ય વિસ્તારની અંદર લોકોને વ્યસન મુક્તિ તેમજ માર્ગદર્શનના કેમ્પો છે એ કરવા માટે થઈને જતા હોય છે। ખાસ કરીને કોઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ સંતો છે એ તલગાજડા પહોંચ્યા હતા અને ત્યાં વ્યસન મુક્તિને લઈને તેઓ લોકોને મળવા પહોંચ્યા હતા, પરંતુ ત્યાં રાત્રિ દરમિયાન ગ્રામ લોકો જે ગ્રામજનો છે એ એકઠા થઈ ગયા હતા અને આજે સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે તેની સાથે રકઝક કરી હતી કે પહેલા તો તમે જે દારૂના અડ્ડાઓ ચાલે છે તેને બંધ કરાવો, કતલખાના જે ચાલુ છે એને બંધ કરાવો, પછી વ્યસન મુક્તિના પાઠ કરો। અમારે કોઈ તમારી જરૂર નથી। અહીંયા જે મોરારી બાપુ છે એ અમારી માટે બસ છે, એ અમે જે કહેશે એમ કરીશું। આવા પ્રકારના જે વાતચીતો છે સાધુ જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો છે તેની સાથે ગામ લોકોએ રકઝક કરી હતી ને અંતે કહ્યું હતું કે તમે આ ગામની અંદર તમારા પ્રવેશવું નહીં અને હવે જો બીજી વાર પ્રવેશો તો અમે તમને અંદર પ્રવેશવા દેશું નહીં। કોઈ એક વ્યક્તિ માટે તમે જયારે આવવાના હોય તમને કહેજો, અમે પછી શું કરીએ છીએ જોઈ લેજો। આ પ્રકારની જે વર્તન છે એ સ્વામિનારાયણ સંપ્રદાયના જે સાધુઓ છે એ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ જો કે આ જે વિડીયો છે ક્યારે ઉતારવામાં આવ્યો હતો, ક્યારનો છે એ હજી સુધી પુષ્ટિ થઈ નથી અને આ પ્રકારની રકઝકનો જે વિડીયો છે એ હાલ તો સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહ્યો છે। દીક્ષિતા, બિલકુલ આભાર નવનીત સમગ્ર વિગત બદલ।